सूरत म्यूनिसिपल कॉरपोरेशन ने ऐतिहासिक बजट पेश किया। आप बने रहिए भारत 24 EXP न्यूज। संपादक मनदीप भाई देसी, पत्रकार की रिपोर्टिंग। SAMC कमिश्नर M नागराजन ने साल 2025-26 का बजट पेश किया। 55 करोड़ की लागत से सोलर पावर प्लांट का प्रावधान। SMC ऑफिस क्वार्टर बनाने की योजना। साल 2025-26 के लिए 10.04 करोड़ का बजट। सूरत को दुनिया भर में पहले स्थान पर ले जाने की योजना। विकसित गुजरात 2047 को ध्यान में रखते हुए सूरत में विकास कार्यों का प्रावधान। 1500 रिचार्ज रेन वाटर हार्वेस्टिंग की योजना। ड्रेनेज की सफाई में आधुनिक मशीनरी से सफाई का प्रावधान। આપણને પ્રાપ્ત થવાની છે એની એસ્ટિમેટ આપને આપવામાં આવેલી છે। એક્ટ્રોય છે, જનરલ ટેક્સ છે, વાહન વેરો છે, વ્યવસાય વેરો છે, નોન ટેક્સ રેવન્યુમાં પણ છે 1600 કરોડ અને અન્ય આવક પણ છે। એમ કુલ મળીને 5માં રેવન્યુ આવક અને ખર્ચનું આ કમ્પેરિઝન આપ્યું છે ટકાવારીમાં। આપણને આફ્ટર એવેજીમાં જે સરકારની ગ્રાન્ટ મળે છે એમાં 18% છે, જનરલ ટેક્સમાં 17% છે, યુઝર ચાર્જમાં 23% છે, વાહન વેરોમાં 3%। વ્યવસાય મેથોડોલોજીમાં આપણે સુરત શહેરમાં લાવી શકીએ છીએ અને ટુરિઝમ કોન્ક્લેવ પણ એક આયોજન કરીને આપણું સુરતનું એક નવી ઓળખ ક્રિએટ કરી શકીએ છીએ। ગ્રીન પ્રોજેક્ટ્સ માટે 26-27માં 388 કરોડનું ફાળવણી કરી છે। એવી રીતે પાણી પુરવઠા માટે જલ વિસ્તરણ મથકોના કેપેસિટી ઓગમેન્ટેશનના ભાગરૂપે 190 કરોડના પ્રોજેક્ટ રકમના કુલ 3 ભૂગર્ભ ટાંકીનું પણ આયોજન છે। જલ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત પણ 1500 રિચાર્જેબલ રેઇન વોટર હાર્વેસ્ટિંગનું પણ કર્યું છે। સૌથી મોટું કદ ધરાવતું પ્રગતિશીલ બજેટ છે। સુરતના વિકાસને આગળ ધપાવતું 5073 કરોડનું બજેટ એમાં કેપિટલ ખર્ચનું છે। કોઈ પણ પ્રકારના કર દરના વધારા વિનાનું બજેટ છે। અંદાજિત 257 કરોડનું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ છે। ઓપરેશન માટે તૈયાર કરવાનો પ્રયત્ન રહી છે અને અલગ અલગ વિભાગોના જે અંદાજો છે એની વિશે આજે આપને રજૂ કરવામાં આવશે। આમાં મોટાભાગના જે વિગત છે રિવાઇઝ બજેટ ગયા વર્ષનું 25-26નું છે અને આવતા વર્ષનું ડ્રાફ્ટ બજેટ છે એ ચર્ચા કરવામાં આવશે। એક મોટું કાર્યક્રમ કરવાનો પણ એક પ્લાનિંગ છે અને આપણે એવું ઈચ્છીએ કે દરેક સુવિધા છે એક સામાન્ય માણસને 15 મિનિટની અંદર નેબરહુડમાં જ મળી જાય એના માટેનું આયોજન કરવાનું છે। મોડલ સ્કૂલ એક્સપ્લેન્સ પ્રોગ્રામ છે। સુરતને એક બ્રાન્ડ તરીકે આપણે કઈ રીતે વિકસાવી શકીએ એનું પણ વિચાર કરવાની છે। હેપી સુરત સેલિબ્રેશન કરવામાં આવશે। વિકસિત ગુજરાત 2047ને લક્ષ્યમાં રાખીને નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇકોનોમિક માસ્ટર પ્લાન ફોર સુરત ઇકોનોમિક રિજિયન જે એમાં છે એની અંદર રિજનલ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોન્ફરન્સ માટેનું પણ આયોજન કરવાનું છે। ઈ વેસ્ટનું પણ એક પોલિસી આપણે લાવવાની છે। બધાને પાણી પૂરતું અને ક્લીન મળી રહે એના માટે અલગ અલગ જે કામો લઈ રહ્યા છે એ આપણે હાઇલાઇટ્સમાં બતાવ્યું છે। નવા 10,593 કરોડ છે। એની અંદર કેપિટલ બજેટ છે એ 5,073 કરોડ છે। રેવન્યુ આવકમાં લગભગ 5,777 કરોડ છે અને રેવન્યુ ખર્ચ 5,520 કરોડ। એમાં 609 કરોડ છે નોન કેશ ઘસારા ખર્ચ સહિતનું છે। મહાનગરપાલિકાના વિસ્તારોમાં ખાનગી મિલકતોમાં GDCR તથા સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ડિઝાઇન તથા નિયત ધારાધોરણ મુજબ અસરકારક અમલીકરણ કરાવવાની કામગીરી છે અને તમામ મિલકતોને ટેનમેન્ટ નંબર સાથે મંજૂર કરેલ વોટર કનેક્શન વિગતો ઓનલાઈન લિંક કરવાનું આયોજન છે। પાણી પુરવઠા વ્યવસ્થાનું વધુ માપનીય અને કાર્યક્ષમ બનાવવામાં બાકી રહેલા 5 લાખ નળ જોડાણોને 80 કરોડના ખર્ચે 2000 ગ્રાન્ટ સબસિડીમાં 5% અને અન્ય આવકમાં 2% એમ કરીને જે આવક છે એનું 100%નું જે બ્રેકઅપ છે આવી રીતે છે અને રૂપિયા ક્યાં જશે ખર્ચનું જે બ્રેકઅપ છે એ પ્રમાણે એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ આપણા માટે 48% છે। વહીવટી અને જનરલ ખર્ચ 4% છે। મરામત નિભાવ અને વીજળી ખર્ચ છે 19% છે।
સર્વિસ અને પ્રોગ્રામનો ખર્ચ 11%, કોન્ટ્રીબ્યુશન સબસિડી અને ગ્રાન્ટ 6%, લોન ચાર્જસ તથા અન્ય નાણાકીય ખર્ચ 1% અને ઘસારોમાં 11%. આ રેવન્યુ આવકનું જે કમ્પેરિઝન છે એમાં વર્ષો વર્ષ આપણું જે આવક છે એનું ટ્રેન્ડ કેવી રીતે છે આપણે બતાવ્યું છે. 2019-20 સિવાય લગભગ દરેક વર્ષમાં આપણને પોઝિટિવ ટ્રેન્ડ જ મળ્યું છે. આવકમાં પણ વધારો થયું છે. લીધું છે અને જે આપણો ગોલ છે કે સુરત અત્યાર સુધી ભારતમાં નંબર 1 હંમેશા રહ્યું છે. તો હવે વિશ્વ કક્ષામાં પણ આપણે જઈએ તો વર્લ્ડ ક્લાસ સિટીનું એક બેન્ચમાર્ક લઈએ એની પરિકલ્પનામાં આપણે તબક્કાવાર સ્લમ ફ્રી સિટી, ડસ્ટ ફ્રી સિટી, ચાઇલ્ડ ફ્રેન્ડલી સિટી અને વુમેન ફ્રેન્ડલી સિટીનું પણ ગોલ્સ લીધું છે. હેલ્ધી સુરત અને હેપી સુરતનું પણ ગોલ લીધું છે. સ્ટાર્ટઅપ ઇનોવેશન માટેનું પણ એક સપોર્ટિવ સિટી તરીકે સુરતનું ઓળખ બને એવી આપણે મહેનત કરવાની છે. ક્લાઇમેટ રેસિલિયન્સ કોલાબરેટિવ એક રિસર્ચ મોનિટરિંગનું પણ એક આયોજન છે. સુરતને એક ઇન્ડસ્ટ્રી સિવાય ટુરિઝમ માટેનું પણ એક હબ કરીએ. ટુરિઝમમાં દાખલા તરીકે તબક્કાવાર આપણે આયોજન કરીએ તો ફેશન ટુરિઝમ થઈ શકે, ઇન્ડસ્ટ્રી ટુરિઝમ થઈ શકે, ટ્રેડ ટુરિઝમ છે અને એડવેન્ચર ટુરિઝમ પણ આપણી પાસે છે અને સ્ટાર્ટ